પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન શતસિદ્ધ અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી અનાદિ મુક્તરાજ નાણમામા લીલામાસી સર્વે સંતો હરિભક્તો સર્વેના ચરણોમાં કોટાન કોટી વંદન. આ સભામાં જોડાયેલા સર્વે મુક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ. આજે નિયમ એકાદશી પહેલી વાત આપણે થોડી એમાં જોઈએ. બાપાશ્રી આપણને એવું કીધું કે નિયમ થોડા લેવા પણ ઝાઝા લઈને પડ્યા ન મૂકવા. એટલે પહેલું આપણે તકેદારી રાખવી. અત્યાર ચોમાસાનો સમય એવો હોય કે બહુ કંઈ એક્સ્ટ્રા કામ ન હોય એટલે ત્યાર થોડીક દરેક કેમ શું પ્રારંભે સુરા ને ત્યાર સુરાતન ચડે એટલે બહુ નિયમ લેવાઈ જાય. પછી નવરાત્રી આવે, પછી ઘરના કામ ચાલુ થાય, દિવાળી આવે, છોકરાઓના વેકેશન આવે, વાર તહેવાર આવે એટલે પ્રસંગે આપણે ક્યાંય જઈએ, આપણા ઘેર ગયા એટલે ત્યારે આપણા બધા નિયમ એક બાજુ મુકાઈ જાય. અને કાં જે લીધા હોય ને અત્યારે શિથિલતા હોય ને એમ થાય કે હજી આટલો સમય છેલ્લે પૂરા ન થાય. પહેલી આપણે જે અવેરનેસ રાખવાની તો એ કે આપણી કેપેસિટી મુજબ નિયમ લેવા. વાંચવામાં 5 પુસ્તક વાંચીએ પણ જો એમાંના 5 શબ્દ આપણને ખબર ન પડે જીવનમાં ઉતરવા, તો હું આટલું બધું બોલી જાઉં, કંઈ ઉતરું નથી, પણ કમસે કમ આપણને શબ્દ સમજાવવો જોઈએ. સમજાય તો કંઈક એના ઉપર આગળ વધીએ. એવા નિયમ લેવા કે સમજણપૂર્વક થોડું કરીએ પણ સમજણપૂર્વક કરીએ. પછી નિયમ લેવાય એટલે આ બધા ખાવા પીવાના કીધા, રસાસ્વાદ જીતવા માટે જરૂરી છે ક્રોધ, બરાબર. સાથે સાથે આજના યુગમાં આપણે છે ને ક્રોધ વધી ગયો, કામની થોડીક આળસે વધી ગઈ એટલે આપણે કામચોર વૃત્તિના થઈ ગયા, હલન ચલન એવું ઘટી ગયું. બીજું આપણામાં સહનશીલતા ઓલ ઓવર સારા સમાજમાં જોઈએ તો આજે જે કંઈ ન્યૂઝ આવતા હશે ને કે આને આનું ખૂન કરી નાખ્યું, આને મારી દીધો, આનું પાડી ગયા, નાની નાની વાતમાં શોર્ટ ટેમ્પર થઈ જઈએ, સહનશીલતા જ નથી હોતી. અને એટલે આપણને કબીરનું જે કીર્તન છે એમાં એમણે એમ જ કીધું, સાહેબ મિલે સબોરીને. જ્યારે આપણને એવું લાગે થોડીક આપણને કોઈના શબ્દ લાગી જાય, મુનિસ્વામી એવું કીધું શબ્દ ન લાગે તે ખરો જ્ઞાની. માન બધાને સારું જ લાગે પણ મને એવું લાગે માન કરતા અપમાન વસ્તુ વધારે લાગે. અને જ્યાં સુધી આ બે દ્વંદ છે ત્યાં સુધી દેહ ભાવ છે આપણને, મને ખુદને લાગે જ છે. આ બધો હું સ્વ અનુભવ બોલું છું અને એટલે જ એના ઉપર વધારે વ્યવસ્થિત બોલી શકાય, કારણ કે અનુભવના શબ્દ હોય ત્યારે આપણને આમ જીવમાં હાડોહાડ લાગી જાય શબ્દ. ત્યારે આપણે યાદ કરવું, મુનિસ્વામી એમ કીધું શબ્દ ન લાગે તે ખરો જ્ઞાની. અને આમી જેટલા યુદ્ધ થયા, મહાભારત જોઈએ, રામાયણ જોઈએ, બધા શબ્દથી થયા છે. વિવેકપૂર્ણનો શબ્દ વાપરતા શીખીએ. ખાસ કરીને ત્યાં શોર્ટ ટેમ્પર થઈ ગયા છે. નાનું બાળક અત્યારે તો એની મરજી વિરુદ્ધ સેજ છંછેડો ને એટલે ખીજાઈ જ જાય. એટલે આખી ઓલ ઓવર સહનશીલતાનો અભાવ જોવા મળે છે. આપણે નાના હતા, આપણા વડીલોએ આપણાથી બધા કર્યું, આપણે ઓછું કર્યું, તો આપણને એ બધા જુદા જુદા વાર તહેવાર કરાવતા, ઉપવાસ કરાવતા, એ પણ એક સહનશીલતાનો ગુણ કેળવવા માટે જ કરાવતા હતા. ખરાબ સમય આવે, સાસરે જાઓ, મળે ન મળે, ત્યારે તમે એ રીતે ટેવાયેલા હોય તો તમને સહન કરવાની શક્તિ રહે. તો મને તેવું લાગે છે કે સંપ્રદાયમાં અને સત્સંગમાં આપણી પ્રગતિ કરવા માટે સમાજમાં જરૂર છે ને એના કરતા અહીંયા આવ્યા પછી સહનશીલતાની જરૂર વધારે. જે કંઈ ઠોકર લાગીને ખસી જઈએ છીએ કે હરિભક્તોથી દૂર થઈ જઈએ છીએ એ વધારે આપણે આનાથી જ થઈ જઈએ છીએ. તો આપણે ક્રોધ ઉપરની વાત બધાએ લીધી, કામ ઉપરની લીધી, એ જરૂરી જ છે બધું, પણ હવે એક ભેગું આપણે ઉમેરીએ કે સહનશીલતા. બીજી મને આવશ્યક લાગે છે, હું મારી ખામી હોય ઉપર જોવા જઉં છું, એટલે નિર્દોષતા સાબિતીની અનાવશ્યકતા. આ એક એટલું બધું જરૂરી છે કે આપણે આમે નથી કર્યું ને આમે કર્યું છે એની ચોખવટમાં જીવન કાઢી નાખીએ. ચોખવટ એક ક્ષણિક માટે થાય પણ એનું જે મનમાં ચિંતન છે ને તો રોજે રોજ એનું આમ અંદર પ્રશ્ન સોલ્યુશન ચાલતું જ હોય છે. વાત આપણને નાની દેખાય પણ નાની નથી. મહારાજને પામવા માટે આપણે મહારાજ જેટલા નિર્મળ છે એટલું નિર્મળ થવું પડે એવું આપણને મામાએ ભાઈએ ખાસ ભાર મૂકીને કીધેલું કે આપણું અંતકરણ એટલું નિર્મળ થવું જોઈએ. નહીં રાગ, નહીં દ્વેષ, નહીં માન, નહીં અપમાન, નહીં મારું, નહીં તારું, નહીં હર્ષ, નહીં શોક. તો આ બધા દ્વંદોથી પર ક્યારે થશું? હજી તો આપણે આ બધા જે નિયમ લઈએ રીંગણાના કે એવું નથી કે ન લેવા,
આપણી હેલ્થ માટે સારા છે એટલે લઈએ તો ભલે લઈએ, પણ એટલે અટકવાનું નથી. આમ જો રીંગણા ન ખાવાય એ તો આપણા મોઢાની નાથની વાત હતી, પણ હવે આપણો અંદર જે સૂક્ષ્મ બધી સૃષ્ટિમાં આપણે જોવું હોય આપણા ચૈતન્યની અંદર દોષો, તો આ બધા દોષો એટલા જ જરૂરી છે કે બધા ટળશે ત્યારે આપણે નિર્મળ થશું, અને તો મહારાજની પ્રસન્નતાના આપણે કૃપાપાત્ર જીવ બનશું. આપણા ગુરુઓ હોય એ બધાની વાત આપણે સાંભળેલી છે કે સદાનંદ સ્વામીને લાકડી લઈને માર્યા, શીશમની લાકડી તૂટી ગઈ. શીશમની લાકડી બહુ મજબૂત હોય તો આપણને સાંભળવું બહુ જ સરસ લાગે ને, સાંભળીને આમ કાઢી નાખીએ, અંદર ટચ ન થતું. કેમ? એ કઈ આપણા અનુભવની વાત છે, ખાલી સાંભળી લીધી, લો મેરે ગુરુ કે શીશમ કે લાકડી તૂટ ગઈ. હવે તો આપણે કોઈને લાકડી ખાવાની છે ને. સત્સંગના માર્ગે આગળ વધતા જો સમાજથી જુદો રાહ પડે, 2-4 શબ્દ તો સાંભળવાના આવે, એટલે કે આપણી રુચિ વગરના શબ્દ મળે આપણને ત્યારે એને એવોઈડ કરતા શીખીએ, મન ઉપર ન લઈએ. કારણ કે ચિંતન કરવું છે મહારાજનું, થઈ જાય સોલાન. આપણે અંદર નિરીક્ષણ કરીએ તો આપણને વધારેમાં વધારે ચિંતન નેગેટિવ જ થતું હોય, અને જે નથી ઈચ્છતા, જેના સાથે સ્નેહ નથી, એનું ચિંતન વધી જાય. આપણે સૂક્ષ્મમાં જઈને જરાક વિચાર કરવો પડે. મને કેવું લાગે મારે આ બધી વસ્તુની વધારે જરૂરી છે, એટલે નિર્દોષતા સાબિતીની આવશ્યકતા જ નથી. જે કરવા જઈએ, જો આપણે મહારાજને મુક્તને મોટા જાણતા હોય, અંતર્યામી જાણતા હોય, તો એ કઈ જરૂર નથી. એ ન કહેવામાં બીજો ગુણ વિકસે આપણે અંદર, સહનશીલતાનો. અને આ બધા વગર તો આગળ પ્રગતિ થતી જ નથી. કબીરે ચોખ્ખું જ કીધું, સાહિબ મિલે સબૂરી, ધીરજ, આ બધા ગુણ કેળવવા જ પડે. આખું ધીરજ આખ્યાન નિષ્કુળાનંદ સ્વામીએ શા માટે બનાવ્યું, અને વૃંદાવન સ્વામી 165મી વાતમાં ચોખ્ખું જ કીધું, ધીરજ રાખવા માટે ધીરજ આખ્યાન વાંચો. ધારો કે મારા જીવનમાં કઈ ઊંચ નીચ આવી, ત્યારે હું હરિશ્ચંદ્રને યાદ કરું, કે સીબી રાજાને યાદ કરું, મયુરધ્વજને, રંતી દેવને, આ બધાને યાદ કરું. ધીરજ આખ્યાન ક્યારે જાણ્યું હોય કે ચાલો ભણવામાંથી ક્યાંયથી આ બધા વિશે જાણ્યું હોય, ત્યારે આપણને યાદ આવે કે આ બધાએ તો કેટલા દુઃખ ભોગવ્યા, તેમ છતાં પ્રાપ્તિ કેટલી. તો કે કોઈને સત્યથી સ્વર્ગલોક મેળવ્યું, કોઈ સત્ય ઉપર વિજય મેળવ્યો, કોઈ પોતાના અડગ ટેક ઉપર, એમ કે નહીં મારે આટલું દાન કરવું, એની ટેક હતી, તો એ ગમે તે ભોગે પોતાનું બધું જ છોડી અને સર્વસ્વ અર્પી દેશે. એટલા માટે એ લોકો તો વધારે બહુ તો સ્વર્ગની કે એથી આગળ થોડીક પ્રાપ્તિ છે. જ્યારે આપણને કોણ મેળવ્યું છે, આપણી પ્રાપ્તિ શું? આ બધા જેટલા ધીરજ આખ્યાનમાં છે ચરિત્રો, એની વાત લઈએ કે બીજા બધાની લઈએ, તો હજી બધા તો કોઈ કદાચ આવી ગયું હશે સત્સંગમાં, અને બાકી બીજાને તો આવવાનું બાકી છે. જ્યારે મને આવવા મળ્યું છે ત્યારે હવે મારો પ્રોગ્રેસ કરવા માટે મારામાં શું ખામી છે? તો આ બધી, એક તો આપણે દંભ, કપટ, આ બધાથી તો એટલું બધું ચેતવું પડે, આપણને ખુદને ખબર જ નથી પડતી કે હું શું કરું છું. અને અયોધ્યા પ્રસાદજીએ તો કીધું ને કે સંસારમાં બધાય તરે, પણ એક કપટી ન તરે રે મહારાજ, શરણ આવ્યો સભી તરે, બધા તરે, કપટ ન તરે. મહારાજ કે મુક્તો પાસે નિર્મળ બનતા શીખીએ. બને એટલું આપણી અંદર આપણે સંશોધન કર્યા કરીએ કે હું કરું છું એના કરતા વધારે દેખાડો કરું છું, હું અંદર શું છું, બહાર શું બતાવું છું. કોઈ જાણે કે ન જાણે, મહારાજને મુક્ત અંતર્યામી છે. અને ત્યાં તો બસ આની બધાની નિર્મળતા ઉપર જ આપણી કસોટી છે. આપણી જે ઉતાર ચડાવ છે કે આગળ વધવાનું, એ બધું આનાથી જ છે. દરેકની અંદર કોઈ ગરીબ હરિભક્ત છે, કોઈ દેખાવે ખરાબ છે. આપણને તો દેખાવે ખરાબ હોય ને એનાથી તે એલર્જી હોય. સત્સંગમાં ગુણ સંપન્ન તો ઓછા હોય, પણ દેખાવે સંપન્ન હોય, પૈસે સંપન્ન હોય, એની આવાદર થાય, અને આ બધા ગુણ જેનામ હોય એની થાય, એમાંય ભેદ પડે. ત્યારે આપણે જો આ બે વચ્ચે કઈ મતભેદ કરું છું, પૈસા વાળા આવે એનો હું કેવો આદર સત્કાર કરું છું, કેવા સ્નેહથી બોલાવું, સાધારણ આવે તો એની સાથે કેવું વર્તન. હવે જે આપણે સત્સંગમાં આગળ વધવું છે ને, તો મહારાજને તો એનો નાનામાં નાનો ભક્ત હોય ને એને પ્રેમથી બોલાવીએ, એમાં આનંદ હોય છે. અને આપણને તો દેખાતા નાના, ધારો કે રતા બસિયા, એને એમના ચરિત્ર જોતા, અને ત્યારના જે બધા સંતો હરિભક્તો હતા, એટલે બધા તો મોટા જ હોયા હતા આપણા માટે ચરિત્ર કર્યા હોય, તો એ બધાને એવું જ લાગતું કે આ તો ઠીક થોડાક ઓછી બુદ્ધિ વાળા છે, પણ એ તો પ્રવૃત્તિ તો આપણને આપણે
સાવ જળભરત જેવી છે, સાવ જળભરત જેવો. તો આપણા મનમાં શું બેઠું? જળભરત એટલે ખરાબ એવું બેઠું છે. ક્યારેય આપણે એનો શાંત જીતે ઊંડાણપૂર્વક વિચાર કર્યો નથી. જળભરત જેવા થવું ક્યાં હેલું? નિષ્કુળાનંદ સ્વામી તેમ કે જુઓ સુખ સંકારી કે શું કર્યું, જળભરતનું જુઓ વિચારી, એ બધા કેવું કર્યું એવું જીવન જીવો, એમ આપણને કીધું. ને આપણે પાછા શું કરીએ? થોડીક કોકની નજર ઓછી પહોંચે ને એને આપણે જળભરત કહીએ. આપણા અંદર એ શું બેઠું છે એમ આપણે એ વિચારી નથી શકતા. આપણે સત્સંગી છીએ તો મેં એક લિમિટ બાંધી કે સત્સંગ કરવાનો પણ આટલો કરવાનો, આટલા નિયમ પાળવાના, આવું વર્તવાનું, બે પાસું સાચવીને ચાલવાનું. પછી મારી દીકરી કે મારી વહુ કે નાની પેઢી, મારા જ ઘરની કોઈ વ્યક્તિ, એ જયારે પ્રેગ્નન્સી હોય તો સારા ગુણ આવે એવું બધું કરવું, પણ જયારે રસ્તે ચાલે ને ત્યારે હું જ વિઘ્ન કરું. તો ત્યારે આપણે વિચારવું કે આપણને મીરાબાઈનું અત્યારે કોઈને અભાવ ન આવે, બધાને મીરાબાઈ ગમે, પણ તો મીરાબાઈ જેવું કોઈ થવા જાય તેને થવા દે. હરિશ્ચંદ્ર સત્યવાદી આપણે જ શીખવાડી દઈ છોકરા, એ આ જમાનો હરિશ્ચંદ્ર દીકરો થતો નહીં પાછો, આપણે એવું કહ્યું. અને પછી જયારે પેટમાં હોય ત્યારે હરિશ્ચંદ્રની વાતો કરીએ, પછી આપણે પ્રહલાદની વાતો કરીએ, પણ આપણે જ પાછા હિરણ્યકશિપુ બનતા હોય. હિરણ્યકશિપુ એટલે માથે શિંગડા હોય ને આવા તેવા હોય એવું ન હોય. ભગવાન ભજવા વિઘ્ન કરવું હિરણ્યકશિપુ, એમાં કઈ જુદી રીત ન હોય. એટલે આ બધું જોવું પડે કે આપણે કોઈને નડીએ છીએ કે આપણને કોણ નડે, શું છે એનું વિશ્લેષણ. ભાઈ તો આપણને વારે વારે કે મામાએ આપણને કીધું, આપણા હિસ્સામાં આવતું કાર્ય પ્રમાણિકપણે કરવું એ આપણી સૌથી પહેલી ફરજ છે. જો હું એમાંથી ચૂક કરું છું તો મને ખબર જ છે કે મારે એની સજા ભોગવવાની. સજાનો મતલબ શું હોય? તો કે એનું ઋણાનુબંધ પૂરું કરવા પાછું આવવાનું જ છે. જો અવેરનેસ સાથે સમજણપૂર્વક આ બધી વાત કેળવીએ ને તો આ નાના નાના જે દોષ છે ને એમાંથી આપણે ઉભરી શકીએ. નહીતર આમાંથી ક્યારેય કોઈ પણ પગલું ભરતા પહેલા ઊંડાણમાં ઉતરી અને વિચાર કરવો જોઈએ કે આ હું કરું એ કોઈ અહંકારથી કરું, કોઈ રાગદ્વેષથી કરું, કે કયા ભાવથી કરું, કે શુદ્ધ મહારાજના સિદ્ધાંત મુજબ આ પગલું. કારણ કે દરેકની બે સાઈડ હોય, એક જ વાત હોય એના બે સાઈડ હોય નહીં. તો આપણે સૂક્ષ્મ રીતે વિચાર કરવો. પછી આપણને મામા આપણા ગુરુ, બરાબર, મામા પ્રત્યક્ષ નથી તો બધાની સ્થિતિ એવી નથી કે મામા માસીની સાથે વાર્તાલાપ કરી શકે કે કંઈ કોન્ટેક્ટ કરી શકે. દિવ્ય સ્થિતિમાં આગળ જે વધી ગયા હોય એને એવું હોય, આપણને તો એવું હોય ને. એટલે કે એમના પુસ્તકમાંથી ગાઈડલાઇન્સ મળે. પાછળ આપણને શેમાંથી? તો કે મહારાજે દરેક વખતે આપણી કેપેસિટી પ્રમાણેના મુક્ત રાખેલા હોય. મામા માસી હોય ત્યારે બધા માટે હતા, પણ જે એમની કેટેગરીના હતા ને એને એનો વિશેષ લાભ લીધો. આપણે કેટલો લીધો? છોકરા હાજા માંદા થયા, છોકરાને એડમિશન મળી ગયા, સગાઈ સાંધા થઈ ગયા, વ્યવહાર સુખરૂપ પહોંચ્યો, એવો બધો લીધો. અને જેને આધ્યાત્મિક લેવો તો એને આધ્યાત્મિક લીધો. પણ આપણા માટે જે અત્યારે હોય એટલે આપણને કીધું લલિત લીલાને રંગે ન રાજે, પછી ઉલેચી અંધારું ટાળે. જ્યારે સૂરજ ઉગેલો છે તું ખાલી બહાર નીકળ એટલે તારું અંધારું દૂર, અને તું પછી અંધારું સૂર્ય જતો રહ્યો, સાંજે સૂર્યાસ્ત થઈ ગયો, પછી એક વીજળીનો બલ્બ કરીશ ને, બે કરીશ ને, 4 કરીશ ને, હેલોજન કરીશ ને, કેટલું કરીને અંધારું છે ને એને ટાળવાની કોશિશ કરીશ. એમ આપણી ઉપર આ બધા દોષો રૂપી અંધકાર છે, એને ટાળવાનો આપણે પ્રયત્ન કરીએ. પણ આ તો સ્વાનુભવે બોલે છે કે ભાઈ પાસે એકવાર આપણને કોઈ સંકલ્પ કે આપણો દોષ નડતો હોય એની રજૂ કરવામાં આવે ને, કંઈ જ સાધન વગર, પ્રાયશ્ચિત લગભગ ભાઈ બહુ આપતા નથી ને, બહુ મોટું હોય ત્યારે કેટલું જરાક 12 મહિનાની એકાદશી કેવું આપે તો એ ટળી જાય છે. પણ અહીંયા નિષ્કપટ થવું તો પડે ને, સ્વીકાર તો કરવો પડે ને. આ ઉપર આપણે આની હારવાર ગુરુ પૂનમની વાત લેવાઈ જાય. એક દ્રષ્ટાંત જોઈએ. કબીરજી જ્યારે હતા ત્યારે કબીર ને ગોરખનાથ, સંત રૈદાસ, આ બધા એક અરસામાં એટલે એક યુગમાં સમયમાં બધા હતા પૃથ્વી ઉપર. તો એક વખત સંત રૈદાસનો સમાગમ કરવા ગોરખનાથ કબીરને કહેવડાવે કે આપણે જઈએ. તો કે સારું જઈએ. એટલે કબીર ને ગોરખનાથ બે રૈદાસનો સમાગમ કરવાના. એમાં કબીરની દીકરી કમલા પણ સાથે હોય. આ વાત બોલવી હેલી છે, સમજવી ને ઉતારવી અતિ અઘરી. પછી બધા ત્યાં ખાસી વાર સત્સંગ કરે, એવામાં ગોરખનાથને તરસ લાગે એટલે એમ કે પાણી પીવું છે. સંત રૈદાસ તો ચમારનું કામ કરતા, એટલે એમની પાસે એક નાની આપણી ભાષામાં કુંડી, એમની પાસે એવું પાત્ર જેમાં પાણી હોય. એમાં અત્યાર તો ચામડા કેવા, અત્યારે મશીનમાં શુદ્ધ થાય. અત્યારે પશુ કપાય ને બધા મશીનમાં કપાય ને શુદ્ધ થઈને ચામડા નીકળે.
ત્યાર તો શું આમ હાથથી ઉછેરે કરીને માંસ લોહી વાળા આંતરડા વાળા એવા ચામડા એને સાફ કરીને એમાંથી જોડા સીવી એ બાજુમાં પાત્રમાંથી પાણી લેતા જાય, હાથ એમાં બોળતા જાય અને આ કામ કરતા જાય. આવું કામ રૈદાસ કરતા, અને છતાંય રૈદાસને સાક્ષાત્કાર હતો. તો એમાંથી એમણે તો એ કુંડીમાંથી પાણી આપ્યું. એટલે ગોરખનાથને શું જઈ સ્વાભાવિક છે, અત્યારે હું વાતો કરું પણ મને કોઈ આપે તો હું ન પીવું. એને ન પીધું કે નથી પીવું, એને બીજું કઈ બોલાય નહીં. રૈદાસ મોટા હતા. અને પછી જે એમણે પાણી આપ્યું હતું ને એ પાણી કબીરની દીકરી કમલા પી ગઈ. પછી વર્ષો પછી ગોરખનાથ બધે તીર્થ ભ્રમણમાં નીકળ્યા હોય છે, અને એમનું એક નાનું કમંડળ જેવું પાત્ર રાખતા, અને બધા દાન આપે ને ગમે એટલું તો એ પાત્ર ભરાય જ નહીં. અને ઘરે ઘરે એવી રીતે ફરતા, ક્યારે એમનું પાત્ર ભરાતું નહીં. એક વખત એક ઘરે ગયા ને તો એક નાનું છાલિયા જેવડું વાસણ લઈને એક દીકરી આવે છે, સ્ત્રી હોય છે, અને એમનું પાત્ર ભરાઈ જાય. ગોરખનાથ ચમક્યા, આજ મારું પાત્ર ભરાઈ ગયું. એની હામું જોવે. પછી એને પૂછે તું કોણ છે? દીકરી કે તમે મને ન ઓળખી? કે ના. કે હું કબીરદાસની દીકરી કમલા. તો આશ્ચર્ય એમ પડી ગયા, કમલા તારી સ્થિતિ આવી ક્યાંથી આવી સ્થિતિ? તો કે તો આપણે ગયા તા, તમે સમાગમ કરવા ગયા સાથે આવી હતી, તમે પાણી ન પીધું ને પછી લોટામાં વધ્યું હતી પાણી, હું પી ગઈ, ત્યારથી મારી આવી સ્થિતિ છે. ત્યાં તો એમને એકદમ અફસોસ થયો. એટલે જો હવે ઓલા જ્ઞાની ધ્યાની બધી રીતે હતા, ગોરખનાથ તો ઉડીને જતા એક જગ્યાએથી બીજી જગ્યાએ, જ્યાં મળ વિસર્જન કે મૂત્ર વિસર્જન કરે ત્યાં સોનું થઈ જતું, એટલા સમર્થ હતા. એ બધી સિદ્ધિ કહેવાય. પણ આ જે પાત્રતા છે ને એ વાત આખી જુદી થઈ ગઈ. તો ઓલીએ નિસંશય થઈને એનું પાણી પીધું તો એની સ્થિતિ થઈ ગઈ. કોઈ સાધન એવું ના હોય ને, ગોરખનાથ જેટલું તો કઈ કમલાનું હોય જ નહીં. તેમ છતાં સ્થિતિ કે પછી તો તીર્થાટન પડ્યું મૂકીને ગોરખનાથ પાછા આવે છે, રૈદાસની માફી માંગે. પણ રૈદાસ કે હવે સમય જતો રહ્યો. એટલે કે જ્યારે જે સમય હોય ત્યારે આપણે આપણું કામ સાધી લેવું જોઈએ. પણ આપણે શું કરીએ છીએ કે ત્યારે એક તો લોકોની વાતો, પછી એની અંદર પાછા આપણે આમ ગોતવા જઈએ, આમ આ બરાબર પણ આમ થોડુંક છે ને આમ બરાબર નથી. એટલે એમાંથી આપણે બહાર નીકળી ન શકતા. અને જે લાભ લેવાનો છે ને લઈ વિના સાધને સિદ્ધ દશા પમાડી. આપણને અત્યારે મહારાજે એવી તક આપી હોય, અને મહારાજ ડાયરેક્ટ નથી કંઈ કરતા. જેમ હમણાં બેને વાત કરી ને એમ મહારાજનું તેજ છે એ સૂર્ય જેવું છે, તો ગુરુનું તેજ છે એ શીતળ ચંદ્ર જેવું છે. એટલે પરાવર્તિત થઈ અને આપણા સુધી આવે છે. કારણ કે આપણી ને મહારાજની કોઈ રીતે કેપેસિટી શક્ય જ નથી કે આપણે મહારાજના સુખને ઝીલી શકીએ. એટલી પાત્રતા જ નથી. આપણી વચ્ચે જે થવો જોઈએ ને સંવાદ થાય જ નથી. કોના માધ્યમથી થાય? એવા પૂર્ણ સ્થિતિના મુક્ત થકી થાય. હવે આપણે તો એમને જ નથી માનવા, આગળ આપણું થાય ક્યાંથી? ગમે એટલું કરવું હોય, સાગરમાંથી એવું કીધું, કોઈ પણ જગ્યાએથી કોઈ પણ સાધક પ્રાર્થના કરે, મુમુક્ષુ સાધક, તો આપણી વાણી છે પરાવાણી, આપણી વૈખરી વાણી કહેવાય, મહારાજની પરાવાણી. તો કે આપણી વાણી ત્યાં સુધી પહોંચતી નથી. આપણી વાણી ગુરુના માધ્યમ થકી, એમ કેમ ભલે ગુરુને તો આપણે ઓળખતા ન હોય કે એમને પ્રાર્થના ન કરે, પણ જાય છે તો એના થકી જ. પણ હવે એનો પરિચય હોય ને એમના થકી જ કરાવીએ તો એ કામ કેવું સરસ થાય. પણ હોય ત્યારે મનાતું સૌથી મોટી વાત છે વિશ્વાસ. એટલે મને તો એવું લાગે કે પહેલો તો આપણે બધાએ શ્રદ્ધા વિશ્વાસ અતૂટ કેળવવો જોઈએ. પણ મામા કે ઢચું પચું ન થવું જોઈએ, શ્રદ્ધાનો પુલ ન તૂટવો જોઈએ. તો હવે આપણને તો થોડીક વિચમડા આવે એટલે તરત એમ કે ઓલા ગુરુ આશીર્વાદ આપે છે ને ઓલા બેન આશીર્વાદ આપે છે ને આટલી માં પૂજા કરાવડાવે તો થઈ જાય ને. ત્યાં આપણને હજી પહેલો વિશ્વાસ નથી. જો ગુરુમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને આશરો ગુરુનો રાખીએ, જો રાખવાનો મહારાજ નથી, પણ પહેલો જરૂરી કેમ? તો કે આપણો હાથ મહારાજને સોંપશે ગુરુ. આપણે જ્યારે એમનામાંથી શ્રદ્ધા તોડીએ છીએ એટલે પુલ તૂટી જાય, અને આપણો હાથ સોંપવાની જવાબદારી એમની છૂટી જાય. એટલે હું જેટલા ટચમાં આવે ને મારા એટલાને ખાસ આ વસ્તુ પહેલા તો વધારે કે આવું થોડું ઓછું કર્યું કે કંઈ ન થાય ને આજુબાજુમાં બીજા સત્સંગી જોઈએ આપણા, પણ આપણા ગુરુ સિવાયના હોય ને તો છોકરાઓને ટીવી જોવા દેવાય પણ ત્યાં ન જવા દે, ગુરુ બદલાઈ જાય. બાળક કદાચ ટીવી જોતું થાય, પિક્ચર જોતું થાય, કે કદાચ કોઈ વ્યસનના રવાડે ચડી જશે તો પણ એને ગુરુ રહેશે ને તો એને ધારો કે એને આજ્ઞા લોપ કર્યો
તેની સજા રૂપે એને જન્મ મળશે. બામાએ કીધું કે રોગરૂપી શિક્ષા ભોગવી લીધી, એવું કઈ નાનો મોટો દંડ થશે. જો સ્કૂલમાં એડમિશન ચાલુ રહે અને ફેલ થાય તો એમાં બીજી વાર એક્ઝામ આપે તો 2 ટ્રાય 3 ટ્રાય પાસ થઈને આગળ જશે. પણ ગુરુ સર્ટિફિકેટ જ પકડાઈ દે તો એમાં આપણા ઉપર ખાલી ગુરુનો હાથ રહેશે ને, બીજું બધું છૂટી જાય. પણ એક હાથ રહે ને તોય ગુરુ હજી બંધાયેલા છે. પણ જયારે આપણે હાથ છોડાવી દઈએ પછી બધું સાધન કરીએ, પણ તો એ સાધનને કોઈ ગણતરી નથી, કારણ કે ગુરુનો હાથ જ છૂટી ગયો. ગુરુ એને જ છોડ્યો, આપણે જ છોડી દીધો. સૌથી અગત્યનું એ છે કે આપણે ગુરુને પકડી લેવું. બીજા ત્રીજાની વાતો મોટી, ભલે ઘણી વાર એવું હોય કે એને વધારે મોટી સરસ હોય, પણ આપણને પહોંચાડનાર મળી ગયા હશે પછી આપણે હવે બીજી આવશ્યકતા નથી. બીજાને લીટી નાની કરવાય ન જવું. પણ એટલે બાપાએ કીધું ને કે પહેલા સર્વદેશી થવું પછી એક દેશી થવું. તો કે સર્વ જગ્યાએ ભલે તમે પરીક્ષા કરવા, હું કહું કે બાપા આમ, મામા આમ, ભાઈ આમ, તમને માની લો બરાબર, તમે બીજે બધી ટ્રાય કરી જુઓ, પછી એનો તુલનાત્મક થોડો અભ્યાસ કરી લો, કમ્પેરિઝન કરો, ને પછી એક નિશ્ચય ઉપર તો આવવું પડે ને કે હા આના પોઝિટિવ ગુણ આટલા વધારે છે, આમાં આટલા ઓછા છે. અને પછી એક પકડવું પડે. મારે બધું સારું રાખવું હોય તો નો મેળ પડે. પછી એક વાત ઉપર, એટલે બાપા કેમ પછી એક દેશી થવું પડે, પછી એક જ મહારાજ, એક જ ગુરુ, એક જ નિશ્ચય. અને પછી એ રસ્તા ઉપર આગળ વધવું. પછી એનામાં અતૂટ વિશ્વાસ આવવો જોઈએ. મહારાજ આપણને એમ કે હનુમાનજી ગણપતિ માન બાપાશ્રી ના પાડ દે કે હનુમાન આદિ દેવને જ મીટાવું નહીં. તો હવે અહીં 2 આવ્યું. હમણાં જે વાત કરી 2 વખત ગુરુ ગોવિંદો નો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય. તો અહીંયા આપણી જે ગોવિંદીઓ બતાય છે ને એ અહીં છે. તો ગોવિંદ કોને બતાવે કે મહારાજે તો ભૂલ ભલાયામાં નાખ્યા હતા. હનુમાનજીને માનજે, ગણપતિને માનજે, 5 દેવને પૂજ્ય પણ કરીને માનજે, શિવરાત્રી કરજે, જન્માષ્ટમી કરજે. બાપાએ આપણને એકાંતમાં બોલાવીને બધી ના પડે. એ ભલે કે હું કહું છું ને જન્માષ્ટમી કરતી નહીં, ક્યાંય વૃંદાવન દ્વારકા જગન્નાથ જતી નહીં, જવાય નહીં, જવાય તો પતિવ્રતા પણ જતું રહે. હનુમાનજીને મનાય નહીં, જન્માષ્ટમી કરાય નહીં, શિવરાત્રી કરાય નહીં, રાંદલ તેડાય નહીં, એકે માતાજીની પ્રસાદી ખવાય નહીં. આ બધું આપણને કોણે કીધું? ગુરુએ કીધું. અને ત્યાર ગોવિંદ રાજી થઈને આપણને ગોવિંદની વાત માનીએ તો ગોવિંદ આપણને શરણે નથી લેતા. જોવાની ખૂબી જોવો કે જ ગોવિંદે આપણને કીધું જન્માષ્ટમી કરો ને બોલો હું કરું ને એટલે મારો ઉપાસના ભંગ, તો એ મને સ્વીકારતા નથી. એટલે વધારે આવશ્યકતા ગુરુની. અને આપણે તો ક્યાંય ગોતવા નથી ગયા, એવું કોઈ કર્મ નથી, આપણી એવી કોઈ ક્રિયા નથી, કે એવું કોઈ સાધન નથી પ્રસન્નતાનું કે જેથી કરીને આપણને આવડી મોટી પ્રાપ્તિ થાય. સેજે સેજે. જો હું જે વાત કહું એ મારી મોટપ માટે નથી કહેતી, પણ જ્યારે માસી આ કામ મને સોંપ્યું, મારે નાનપણથી ગળાનો પ્રોબ્લેમ, ઘણી જગ્યાએ ડૉક્ટરને બતાવેલું, તેને એટલું જ કીધેલું કે બિનજરૂરી કંઈ બોલવાનું નહીં, અને એકદમ બને ને એટલું ગળું ઓછું વાપરવાનું, તમારી સ્વર પેટી ઘસાઈ ગયેલી. એટલે કામથી વધારાનું વાક્ય નહીં બોલવાનું. એ વાતને વર્ષો થઈ ગયા નથી. મેં માસીને કીધું માસી ભાઈ મારે ગળું નથી આ કામ, કે એવી બુદ્ધિ જો કે નહોતી, કંઈ ખબર જ નથી આ બધી. આ તો કમલા જેવી વાત થઈ ગઈ. અને માસીએ એવી ચિંતા નથી કરી કે આને ગળું નથી ને આ શું કરશે. અને પાછું એવું કહી દીધું તને બધા ના પાડે તોય કરજે. ત્યારે કંઈ ખબર ન પડતી સત્સંગમાં રાજકારણ કેવું હોય ને શું હોય ને સત્સંગ જ શું હોય. સત્સંગનો સહી કહું તો ખબર નહોતી, રાજકારણના રણીએ ખબર નહોતી. પણ માસીની દયાથી જો ગળું આટલી બધી કલાક, હમણાં હવે થોડું ઓછું કર્યું, બાકી કેટલી કલાક હું બોલી. ત્યારે એટલો પ્રોબ્લેમ તમને બધાને તકલીફ પડે છે કે થોડું વધારે બોલાય એટલે જે બગાસ આવે ને મને ઓક્સિજન ન પહોંચે એનું આવે, ઊંઘનું ન થાવતું. પણ એટલો પ્રોબ્લેમ રહ્યો ખામીવાળાને આટલી તકલીફ રહે, થોડું વધારે બોલાય તો ગળું થોડુંક જાડું થાય. પણ દુખે કરે કંઈ નહીં, આ કૃપા. સાધને કરીને તો કઈ પ્રસન્નતા. હું તો પૂરા માસીને ઓળખતી નથી, માસી મને ઓળખતા હશે, પણ હું તો એમ કે માસીની ટચમાં ખાસ આવેલી. હું તો ભાઈના ટચમાં આવેલી નહોતી, મામાના ટચમાં આવેલી નહોતી, પણ માસી આપણને માધ્યમ બનાવે. જો એમ બોલ બોલ કરીએ તો એ લોકોને એમ થાય જો માસીનું નામ લઈને મોટી થાય, પણ એમની કૃપા વગર આ કંઈ જ શક્ય નથી. અને આજ કેવડો મોટો સત્સંગ માસીએ ફેરાવી દીધો, કેટલા બધાની ઉપાસના ચોખ્ખી થઈ, આજ્ઞા પાડતા થયા. એ બધામાં કરતા માસી છે. મૌન રહીને મોટા હોય ને એ કે ને દ્રષ્ટિ છે એવું. માસીની તો કાયમથી એવી એક નજર હતી કે આમ આપણી સામે એક ધારું દરેકની સામે જોયા કરે. ક્યારે 5 વાક્ય સલાહ સૂચન નહીં આપ્યા હોય, પણ
કેટલા જન્મના આપણા કહીએ ને કે કર્મો બધું ખપાવી દે એમની નજર જ એવી હતી માસીની તો જોરદાર હતી. એમ આપણને કલ્પના જ ન આવે. હવે તો અફસોસ થાય, જોઈએ એવો લાભ ન લઈ લીધો આપણે, કઈ ખબર જ ન પડી જ્યાર સમય હતો ત્યાર. પણ ચાલો ને ત્યાર બહુ ન ખબર પડી, પણ હજી જાગીએ ત્યારથી સવાર જે કઈ આપણે હોય જે ભય છે આપણે માટે મહારાજે રાખ્યા છે ને આપણને ઓળખાણ, કેટલાયને ઓળખાતા નથી. તો ઓળખાણ હશે તો આપણી અંદર જો દોષ હોય તો નિર્મળ થઈને આપણે વાત કરીએ તો દોષની તરત નિવૃત્તિ થાય, જે સાધન કરીને ન થાય. હું આજ નિયમ લઉં, મારે ક્રોધ નથી કરવો, કે મારે કામ બાળવો હશે, કામ જીતવું હશે, મહારાજને મુક્તો હું નિષ્કપટ ભાવે કરું તો સાધન કઈ નકામું ન જાય, પ્રસન્ન થાય. પણ મને એવું લાગે છે કે પ્રસન્ન થઈને આપણને આવા ગુરુ ગોતી દે. એ પ્રસન્ન થતા હશે ને ત્યારે ડાયરેક્ટ તો નહીં જ વરસતા હોય, આવા ગુરુ ગોતી દે અને એવી રીતે આપણું કામ થતું હોય. એટલે આપણે કોઈ પણ દોષ ટાળવો હોય, આપણે સમજણ બાપાની એક વખત સભા હતી હોય છે ને બાપાની તિથિ વખત, ત્યારે એક બેન અહીંયા બેઠા બેઠા માસીને બાપાને બધાને પ્રાર્થના કરતા કે મારાથી તો ટીવી ગમે એમ કરું ને તો એ છૂટતું નથી. અહીંયા બેઠા બેઠા પ્રાર્થના જ કરી દીધી તો એનું ત્યારથી ટીવી છૂટી ગયું. એને ટીવી નહીં જોવું કેવો નિયમ, હા એ કરવું પડે, એ આપણે દેહ કરીને નિયમ તો કરવા પડે. નિયમ કેમ તો કે નિયમ આપણી વાડ નથી, આપણી રક્ષા માટેનું સુરક્ષા કવચ છે. આપણને બંધનમાં નાખે છે એવું નથી, એમ એ રક્ષા માટે. તો ગોપાળાનંદ સ્વામી એમની 310 નંબરની વાતમાં એવું કહે છે કે બંદીવાળો મંડપ હોય ને તો આ શબ્દ રહે. એટલે કે આપણે જયારે આ મંડપ બાંધીએ છીએ ને કોઈ પ્રસંગ કરીએ ત્યારે તેને ફરતું અડધું અડધું કપડું બાંધવામાં આવે છે. એ કપડું શા માટે હોય છે? આપણને તેમ થાય કૂતરા બિલાડાની આવી ન જાય કે તડકો બડકો ન આવે એટલે હશે, પણ એવું ના હોય. એ કપડું બાંધવાથી જે ઓલો શબ્દ બોલાય ને અંદર, એ અંદર રહે, નહીતર બહાર વહી જાય પવનની હારે. એટલે એ શબ્દ અંદર રાખવા માટે કપડું બાંધવા આવશ્યક હોય છે. એમ સ્વામી આપણને એમ કીધું કે આપણા અંતકરણને શુદ્ધ રાખીએ અને આજે આ બધા નિયમ રૂપી વાડ કરીએ ને તો જ્ઞાન રૂપી અંદર આ તત્વ જળવાય. એટલે એમ આપણે એમ થાય કે આખું જગત આ ગાંડાની જેમ દોયડા જ કરે છે, કોઈને આ કઈ પડી. પણ જ્યાં સુધી અંતકરણ શુદ્ધ નથી થતા ત્યાં સુધી આ શબ્દ અસર નથી કરતા. ઘડીક વાર આવે ને પાછા જતા રહે. રજોગુણ તમો ગુણ આવે ત્યાં પાછો આ સત્વ ગુણ વહી જાય. એનું કારણ જ હશે કે આપણે ઇન્દ્રિયો અંતકરણને શુદ્ધ નથી કર્યા. કેટલી વાર કીધું આપણને, બાપાએ કીધું, મામાએ કીધું, ભાઈએ કીધું, બધાએ કીધું, મહારાજે મધ્યના 16મા વચનામૃતમાં કીધું વૈરાગ્ય કરતા પણ નિયમ ચડે. તો એના દાખલા લઈએ તો કાયમ આપણે કઈ કહીને હવે કહીએ ને કે કઈ કેતાય શરમ આવે અને કઈ થાક્યા એ શંકર ને નારદ ને બ્રહ્માંડ બધા વૈરાગ્ય હતા પણ નિયમ નહોતા એટલે બધા પડ્યા. એ શંકર ને નિયમ હોત કે મારે ક્રોધ ન કરવો તો એ આખું ઓલું દક્ષ પ્રજાપતિનું આખું જે હતું ટોળું એ બધાને ભસ્મ ન કરી દે. પછી એમણે સ્ત્રીનું રૂપ, જો આપણને મહારાજ એવી શિક્ષાપત્રીમાં આજ્ઞા કરેલી છે ને, સ્ત્રીના રૂપને ધરી રહ્યો એવો જે પુરુષ એને પણ ન જોવો. એટલે આપણને એટલે કે ત્યાગીની આજ્ઞા કરેલી છે એ એટલે કે એમને ખબર હતી કે આ મોહિની સ્વરૂપ પાછળ તો વિષ્ણુ ભગવાન છે, તેમ છતાં મોહિનીમાં એવડા મોટા શંકર મોહી ગયા. આપણને તો આમ આગળ જતા તેવું લાગશે કે આ બધી પરિકલ્પનાની વાતો હશે, પણ એટલે ત્યારથી હજી સુધીના બધા શાસ્ત્રોમાં એમના ગુણ ગવાય છે આપણા માટે. એ બધા તો એવા હતા, સમર્થ તો હતા જ આપણા કરતા. તો આપણે તો કળિયુગના માનવી છીએ, બધા જ દોષોથી મિશ્રિત છીએ, આપણું જીવન એવા માહોલ વચ્ચે છે. તો પછી આપણે કોણ? ત્યારે આપણે અવેરનેસ માટે એમના દાખલા લેવા પડે. એવા મોટા મોટાના આવી ભૂલ થઈ ગઈ તો મારે થાય એટલે નિયમ લેવાના છે. જો નારદજીએ નિયમ હોત કે મારે સ્ત્રીને સ્પર્શ ન કરવો તો એનું મોઢું વાંદરાનું ન થાત, પણ થયું કેમ નિયમ નહોતો એટલે. પરાશર મુનિએ સંધ્યાકાળે એકલી સ્ત્રી સાથે નાવમાં બેઠી સામી કાંઠે જવા ગયા. એટલે આમ તો એકાંતમાં સ્ત્રી સાથે બેઠા, સંધ્યાકાળ હતો, અને એટલી વારમાં તો એમનું પતન થઈ ગયું ને ઓલાને દીકરો વ્યાસજી થઈ ગયો. મત્સ્ય ગંધ્યામાંથી એને સત્યવતી બનાવી અને એમ કીધું કે હવે તારી 1000 યોજન સુધી દુર્ગંધ આવતી હતી, હવે સુગંધ આવશે. એક પળ, સમય, એક ક્ષણ જ. પણ એ વખતે આપણને મહારાજની આજ્ઞા હોય એકાંતમાં પોતાની મા બેન દીકરી સંગાથે પણ ન રહેવું. એટલે આ નાની નાની દેખાય છે પણ એ નાની નથી. મહારાજ એક વાક્ય આપણને એવું કીધું કે કોઈ મોટા પુરુષોએ પણ જો અધર્મ આચરણ કર્યું હોય તો એનું આપણે પાલન ન કરવું. એમ
ત્યારે એમ થાય કોઈ મોટા પુરુષ અધર્મ આચરણ કરે તો આપણે આ બધા ગાયા એ મોટા નથી, મોટા જ છે. પછી પાંડવો હતા એ મોટા ન કહેવાય? આપણી દ્રષ્ટિએ તો આમ સમાજની દ્રષ્ટિએ મોટા જ ક્યાંય? તો જુગતું રમ્યા કે નહીં? સ્ત્રીનું દાન આપી દીધું કે નહીં? તો આ બધે એમણે અધર્મ આચરણ કરેલું જ છે, તો આપણે ન કરવું. અને જેને સર્વોપરી ઉપાસના આપણે આ અંગત સભા કહેવાય. તો જોઈએ તો મહાભારતના યુદ્ધમાં વધારે બધો અધર્મ જ થયો છે. તો કે નહીં, આપણે ન કરવું. આપણને તો મહારાજે આ બધા ગુણ કેળવવાનું શીખવાડ્યું. તો બાપાશ્રીને જ્યારે માનકુવામાં પથ્થર મારે છે ત્યારે બધા દોડે છે આખો દિવસ એને શોધવા કે કોણે પથ્થર માર્યો, કોણે. તો હવે લોકો ખરેખર તો ભૂતથી શા માટે આવેલા હતા? તો કે આજે રજા છે તો આપણે જશું ને બાપાશ્રીનો સમાગમ કરશું. બળદિયા આવે તો ખબર પડે કે બાપાશ્રી તો માનકુવા પધાર્યા છે. એ લોકો માનકુવા જાય. પછી બાપાશ્રી પાસે એક જગ્યાએ બેઠા સત્સંગ કરતા હોય ને એવામાં પથ્થર આવે. ઘણા આમાં નવા હશે ને નહીં ખબર હોય, અને હશે તો આપણે આ વાતને વાગોડવાની, મનન કરવાની, નિધિધ્યાસ કરવાની. એટલે કે આપણને ત્યાર સંયમ શીખતા. આ કઈ હેલું નથી ને ક્રોધને લઈને જીતવું, પણ આ વાતથી આપણને થોડોક ગુણ આવે. એમ કરતા કરતા આપણામાં સારા ગુણનો, સત્વગુણનો વિકાસ થાય. ત્યારે પથ્થર આવે એટલે બાપાશ્રી તો વાયગો નહીં પથ્થર, એટલે એમને એમ બેઠા રહીએ. પણ બાકીના બધા બેઠા હતા ને ઉઠીને દોડવા માંડ્યા. હવે આ જગ્યાએ આપણે દોડવા જ માંડીએ, એમાં કઈ ફેર ન પડે. એ બધા ચારે બાજુ ગોતે છે કોણે પથ્થર માર્યો, કોણે માર્યો, પણ ક્યાંયથી કોઈ પકડાતું નથી. પછી બાપાશ્રી જોડે બધા પાછા આવે થોડી વાર થાકીને. પછી કે બાપા કે કોઈ મળ્યું? તો કે ના. તો કે મળે તો તમે શું કરશો? તો એક ભાઈ તો ભુજના દીવાન હતા, એટલે એની પાસે જ સત્તા હોય. તો કે અમે તો અંતરે મારશું ને આમ કરશું. બધા પોતપોતાની રીતે. આપણે એવું જ કરીએ ને, આને તો શું ગોળીએ દઈ દેવા જોઈએ, ના આમ કરવું જોઈએ. આમ કોક કંઈક અત્યારે સમાજમાં કરે તો આપણે એવા સ્ટેટમેન્ટ આપી દેતા હોઈએ. એટલે એવી રીતે બધા બોલે. પછી બાપાશ્રી બધા બોલી લે. પછી ધીમેથી કે સારું, કે તો અમે તો એની સાસરી પિયરની 7 પેઢીનું કલ્યાણ કરશું. આ મુક્ત આપણામાં આમાં આટલો ફેર. હવે આપણે એવા થવું છે, એ સંજ્ઞાએ એ લેવલે પહોંચવાનું છે. તો શું કરવું પડે કે આ ગુણને કેળવ્યા વગર છૂટકો જ નથી. આ જન્મે કરું તોય ભલે, આવતા જન્મે કરું તોય ભલે, પણ કરવાનું આપણે ગુરુ કરીએ, ગુરુની વાતો કરીએ, ગુરુએ આમ કર્યું. હવે આપણે એ શીખવાનું છે કે એના જેવા મારે ગુણ કેળવવાના. હા, આપણો પ્રયત્ન થોડો અને વિશેષ કૃપા, પણ પ્રયત્ન તો છે. ભાઈ આમ વારે કે તને થાળી એ પીરસી દીધી, મોઢામાં કોળીઓ આપી દીધો, હવે ચાવ તો ખરો, એટલો તો તું પ્રયત્ન કર. તો આ ચરિત્રોનું આપણે વાગોડીએ અને ચિંતન મનન કરીએ. પછી આપણને ચલો આ વાત સાંભળી એટલે 2-4 દિવસ તો આમ રહેશે જ કે ના જવા દે, ક્રોધ નથી કરવો. એમ કરતા કરતા વળી પાછો સમાગમ થાય, વળી કંઈક ચરિત્ર વાંચીએ, સાંભળીએ, વળી યાદ આવે. એમ કરતા કરતા આપણી વૃત્તિ પાછી વળશે. બાકી ક્યારે આપણી વૃત્તિ પાછી વળશે? આમ ને આમ આપણે જો પૂનમ ભરવા બધા જતા હશે ને, તો અહીંયા શું કરતા હશે? દર્શન માટે એકને આમ કોણી માર દેતા હશે ને એકને આમ કોણી માર દેતા હશે ને. એમાં કઈ મહારાજની પ્રસન્નતા થાય? એટલે દરેક કાર્ય કે દરેક વસ્તુ આપણે ધારો કે આ લોકમાં કંઈ પણ નાનું મોટું કાર્ય કરતા હોઈએ, અર્થ ઉપાર્જન માટે પણ કંઈ પ્રવૃત્તિ ગમે તે કરતા હોય. હું એકવાર સિલાઈ કામ કરું, પછી એકવાર હું બ્યુટી પાર્લર કરું, એક વખત ટ્યુશન કરું, પછી એમાંથી કમ્પેરિઝન તો કરું ને કે આના કરતા આમાં વધારે બેનિફિટ છે. તો એવી જ રીતે આપણે આ બધા એમાં વિચારી લેવું પડે કે કયા રસ્તે ચાલવાથી મને બેનિફિટ છે. ત્યારે આવા ચરિત્રો આપણને ઉપયોગી થાય કે બાપા એમ કહી દીધું કે સાસરી પિયરની 7 પેઢીનું કલ્યાણ કરીશ. બાપાશ્રીએ બીજું વચન કીધું ને જોરદાર હતું કે અમારા કરતા તો એક પથ્થર ચડી ગયો. તો કે કેમ એવું કીધું? એમ તો કે તમે શું કરવા આવ્યા હતા? તો કે અમે ભૂતથી નીકળ્યા તેવું વિચારીને આવ્યા હતા કે આજે અમે બાપાશ્રી પાસે જશું ને એમનો સમાગમ કરશું. તો કે તમે શું કર્યું? તો પથ્થરવાળાને ગોતો, આમ સમય જતો રહ્યો. તો જે તમે એક લક્ષ્ય નક્કી કર્યું હતું કે હું આજ બાપાશ્રીનો સમાગમ કરીશ, એ પથ્થરે તમને લક્ષ્ય ચૂકવી દીધું. એમ આવી વાતો એક દ્રષ્ટાંત માટે નથી હોતી, કે આપણા ચિંતન મનન નિધિધ્યાસ માટે હોય. એક વાર્તા છે, સામાજિક વાર્તા. એક આમ સામાન્ય જીવનની વાર્તા છે કે એક નાઇટ વોચમેન હતો અને એના શેઠની વફાદારીપૂર્વક સેવા કરતો. એક દિવસ શેઠના આખા ફેમિલીની ક્યાંક મોટી યાત્રા મીન્સ કે બહાર ક્યાંય જવાનું હતું, પણ આખા ફેમિલીને સાથે જવાનું હતું.
એ સવારમાં બધું ફેમિલી વહેલું ઉઠે, તૈયાર થાય અને નીકળવાની તૈયારી કરે. ત્યારે જે નાઇટ વોચમેન હોય ને એ શેઠને ના પાડે કે શેઠ તમે બહાર ગામ ન જશો, મને આજ સપનું આવ્યું તમારો એક્સિડન્ટ થયો ને તમે બધા આવી રીતે દેહ મૂકી ગયા. એમ તો મને કોઈ આવીને કે હું કઈ એવી વાત માની જાઉં, કોઈ પણ ન માને, એમ માનતા નથી. ઓલો એટલી બધી રિક્વેસ્ટ કરે, એટલો પગમાં પડે, મનાવે, કરગરે. એ પછી ઘરમાંથી એક ને એમ થયું કે હવે આટલું બધું કહેશે ને તો આજ આપણે ટાળ દો ને, કે હવે આટલી બધી ના ઉપર નથી જવું. એવું કરીને અંતે સમાધાન થાય અને એવું નક્કી થાય કે આપણે નથી જવું. અને નથી જતા. માનો કે અમદાવાદનું પ્લેન ક્રેશ થયું ને એક બેન રહી ગયા હતા લેટ પડ્યા, એમ આ લોકો ન ગયા ને જે વાહનમાં જવાના હતા એનો એક્સિડન્ટ થઈ ગયો. તો એ બધા તો રાજી થઈ ગયા કે બધા જ મરી ગયા એમાં, એટલે કે તે અમારા આખા કુટુંબની રક્ષા કરી દીધી. એટલે ઈનામ મળે સ્વાભાવિક છે. પછી શેઠના સગા સંબંધી સ્નેહી બધાને ખબર પડી. અમુકને તો હું બાર ગામ જાની અંદર કે મારી બેન ને કાકી કુટુંબ કોઈને ખબર હોય તો એને સમજ થાય ને કે આઈ જવાની હતી એમ, તો શું થયું હશે એમ. બધાને જેને ખબર હોય બધા ચિંતા કરે કે આમાં તો આમનું ફેમિલી એ જવાનું હતું. બધા ખબર કાઢે તો કે ના ના બચી ગયા છે. એટલે બધા રાજી થાય. પછી બધાને કે આવી રીતે અમારે ન કરે, પરાણે અમને રોકી દીધા એટલે અમે ન ગયા. એ બધા રાજી થઈ જાય. પછી એક સાંજે શેઠ એવું નક્કી કરે કે આજે આપણે આનું માન સન્માન કરવું છે, એને બિરદાવવા છે એમ. એટલે એના માટે એક મેળાવડો કરે ને એ લોકો બધા બચી ગયા એટલે એમના જીવનમાંથી એક મોટી ઘાટ ટળી ગઈ. એમ કે સગાસને એને ભેગા કરીએ, આપણે થોડું ખાઈ પીને મનોરંજન કરીએ, એમ આનંદ વ્યક્ત કરીએ. એટલે બધા ભેગા થાય, સરસ જમણવાર. એમના બધા સગાવાલા હોય આનો આભાર માને કે ખૂબ સરસ, તે તો બહુ સારું કર્યું, તે આડો પડીને શેઠને રોકી દીધા. તો કોઈ રાજી થઈ બક્ષિસે આપે. પછી શેઠે બધા વચ્ચે એનું બહુમાન કર્યું, સરસ બક્ષિસ આપી કે અમારા આખા કુટુંબની જાન બચાવવા બદલ હું એને આટલી ભેટ આપું છું, બહુમાન કર્યું. પછી તરત એ શેઠે એક જાહેરાત કરી અને બધાને કીધું સાવધાન, મારી એક વાત બધા આવે સાંભળો, પણ એનો જે માણસ છે એનું નામ, એને હું આજથી મારી નોકરીમાંથી છૂટો કરું છું. હવે જો અહીં જે સિરિયસલી સાંભળતા હશો તો પોતે અંદર ગેસ કરો કે એને કેમ એમ કહી દીધું છૂટો કરું. પેલા તો બહુમાન કર્યું, આવડું મોટું કર્યું બધું. એમ આપણે બધું જ સાધન કરવા તૈયાર છીએ. માળા કરવા, પ્રદક્ષિણા કરવા, પાઠ પૂજા, નાના મોટા બીજા એથી વધારે કદાચ કંઈક સેવા પ્રવૃત્તિ બધું કરવા તૈયાર છે. પણ આને કેમ છૂટો કરવાનું કીધું? એ શેઠ દીર્ઘ દ્રષ્ટિ વાળા હતા. તું નાઇટ વોચમેન હતો, તને ઊંઘ આવી તો સપનું આવ્યું ને. તને તું એમ કહેશ કે મને સપનામાં આવું દેખાણું, પણ તને સપનું આવ્યું ક્યારે? તો કે તું ઊંઘી ગયો. એટલે ઊંઘી ગયો એટલે તે તારી ડ્યુટી બરાબર નથી નિભાવી. જો કેટલું મોટું કામ કર્યું, આખા કુટુંબને બચાવ્યો. તો આપણે વઈ તરત એમ હવે એટલી વાત જવા દેવાય. આ વાત ઉપરથી આપણે શીખવાનું છે કે આપણે ગમે એટલું કરીએ પણ મહારાજ કે તું બધું જ કર, પણ જ્યાં તું આજ્ઞા નથી માનતો તે મામા એ કહી દીધું તો એ આશ્રિત નથી. તો આપણે પ્રયત્ન કરીએ, નહીતર ક્યારે કરશું? આટલી ઉંમર જતી રહી, આટલા જન્મો જતા રહ્યા. એક નાની આજ્ઞા, જો બધા જ ધર્મ, મુસ્લિમની નમાજ છે ને વહેલી જ પરોળીએ થાય. દરેક મંદિર, મને લાગે છે કે ધાર્મિક સ્થળ બધા વહેલા જ ખુલતા હશે. તો મહારાજે આપણને એક આજ્ઞા કરી કે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું. હવે આપણને એક નાની લાગતી વાત છે. આજના યુગમાં આપણે બધા એની ટેવ પડી ગઈ રાત્રે મોડે સુધી જાગવું, સવાર મોડા ઉઠવું. રજા હોય ત્યાર તો નક્કી જ હોય, કઈ 8 ને 9 ને 10 કઈ નક્કી નહીં. તો જેટલા આપણે વહેલા ઉઠીએ છીએ એટલા માટે વાત જુદી જ, પણ આમાંથી કદાચ કોઈને થોડીક આળસ આવતી હોય અને અહીંથી આપણે વાત થાય ને એક ટેવે જો સુધરે કે 4 વાગે નહીં, 5 વાગે નહીં, છેલ્લે 6 વાગે તો કમસે કમ આ સભામાં જોડાયેલા બધા ઉઠી જવા જોઈએ. બ્રાહ્મ મુહૂર્ત તો ન જ કહેવાય 6 એટલે, પણ આપણે એટલો તો પ્રયત્ન કરીએ કે હજી સાવ પ્રાઇમરી લેવલની વાતને આપણે સિરિયસ નથી લીધા. આપણા સંસારમાં અમુક નિયમ હોય, જોજો કે ધારો કે 4.5 મહિના રીંગણા નથી ખાવા, તો એ સાયન્ટિફિક રીઝન હતું. પણ શું ત્યારના જમાનામાં આપણી જેમ બધા ખણખોચરા અને પૂછપૂછ વાળા નહીં હોય એટલે કઈ દે માની લેતા હશે. એટલે એ સાયન્ટિફિક રીઝન બધા હતા. અત્યારે આપણને ભાજી ખાવાનું ના હોય કારણ કે ભાજીમાં અતિ સૂક્ષ્મ જીવાત બહુ જ થાય એટલે એની આપણને અત્યારે ના હોય. અત્યારે આપણી પાચન શક્તિ મંદ હોય એટલે ના હોય. એમ રીત જો બેસતા વર્ષના આગલા દિવસ સુધી મૂળો ખાવાની મનાય, બેસતા વર્ષે ભગવાનને ધરાવીને મૂળા ખાવાની છૂટ.
આગલા દિવસે એ જ મૂળો પિત્ત વધારતો હતો, પણ બેસતા વર્ષે ખાવ ને એટલે તમારું પિત્ત નાશ કરવાનું કામ કરે. વસ્તુ એક જ હતી, પણ ધર્મ સાથે જોડી દીધી. એટલે પહેલાના આપણે એવા હતા, બ્લાઇન્ડલી ફોલો કરતા, જ્યારે અત્યારે હવે આપણે એમ માનીએ એવા નથી. તો આપણે જેટલા માનીએ છીએ ભગવાનને, થોડું ઘણું આમાં ભેગા થયા છે, મને એવું લાગે છે કે આપણે થોડું ઘણું તો માનીએ છીએ એટલે ભેગા થયા છે. તો બ્રાહ્મ મુહૂર્ત તો બહુ જ એવી આમ અમૂલ્ય ક્ષણ છે. એટલી બધી હદે આપણી અંદર એનર્જી ડેવલપ થાય એના માટે છે. પણ હવે એટલા બધા લેવલે આપણે નથી પહોંચવું. ધારો કે એ જ સાધન દિવસની ક્ષણોમાં કરવા આવે, એ જ સાધન બ્રાહ્મ મુહૂર્તમાં કરવામાં આવે, એના જે આપણને લાભ મળવા જોઈએ એમાં ઘણો બધો ફેર છે. એના માટે આપણને કીધું, કોઈ પણ આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધેલા હશે ને એ પહેલું જ કહેશે તમને, બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, બ્રહ્મ મુહૂર્તમાં જાગવું. એ એના માટે છે કે ત્યારે બહુ જ જરૂરી હોય. આજે જુઓ ને તો પશુ પંખી બધાએ નિયમ રાખ્યો છે, રાત્રે વહેલા સુવે ને સવાર વહેલા ઉઠે. ઇવન ભમરી જેવી ભમરી, હું એનું એક દ્રષ્ટાંત આપું, આ સાઈડની વાત કહેવાય પણ સમજવા માટે, કે વહેલી લાઈટ થાય મારી તો ઘરમાં એકલી ભમરીઓ ભેગી થવા માંડે. બધી બારી બારણા બંધ હોય ને એમ થાય કે ભમરી ક્યાંથી આવે. એ 4 વાગશે ને એટલે આવશે, અને કેટલી બધી આવવા માંડી. રોજ સંશોધન કરું, એમ કરતા કરતા ખબર પડી કે અહીંયા મકાનમાં છે ને ઓલી એક જાળી નાખી એ લોકો હવા માટેની, એમાં થઈને આવે. હવે એને બહાર અંધારું હોય, અહીં પ્રકાશ થાય, એ 4 વાગે જાગી જાય તો એવડી જગ્યામાં થઈને એ પ્રકાશમાં ઢગલો ભમરી ભેગી થઈ જાય. જ્યારે આપણે ગૌશાળા પાસે નીકળીએ, જો રાત્રે મંદિરથી છૂટી નીકળીએ, બધી ગાયો સૂઈ જ ગઈ હોય. આજે હજી લોકોએ એમના નિયમ નથી બદલેલા. અને દેશી ગાય હોય ને આપણી, એની પાસે તમે રાત્રે ખાણ મૂકો, ગમે એવી ભૂખી હોય ન ખાય, જર્સી ખાઈ જાય. અને પરોળીએ 4 સાડા 4 ગાયો, કોઈ પણ પશુ રખડતી ગાય ઢોરા હશે ને તો એ 4 સાડા 4નો સમય થાય એટલે ઉઠી જ જાય. હજી એના માટે કોઈ નવી ઘડિયાળ નથી બની, નથી એલાર્મ બન્યા, કંઈ નથી બન્યું, પણ એ લોકોએ એમની પ્રકૃતિમાં ફેર પાડેલો નથી. જ્યારે આપણે બધું જુંજું, આપણે તો ભણતા એમાંય આવતું, વહેલા સુવે જે ને વહેલા ઉઠે, બળબુદ્ધિ ને ધનવતી, સુખમાં રહે શરીર. પણ આપણે બધું નાની નાની આજ્ઞાને ગૌણ કરી દીધી છે. તો આપણને જે ના પાડેલી છે ને કંઈ પણ શાસ્ત્રમાં, આપણને ધાર કે પિતૃનો મહિનો આવશે, શ્રાદ્ધ, એટલે એમાં આપણે બધા ખીર ને દૂધ પાક કરીએ. તો એની પાછળ કારણ છે કે એ વખતે દૂધ વધારે ખાવાનું હોય તો આપણું પિત્ત નાશ પામે, એટલા માટે છે. એટલે ત્યારે આપણને બધું ધાર્મિક લેવલે ગોઠવી દીધું. પછી આપણે શીતળા સાતમે ટાઢું ખાઈએ છીએ. તો એ ટાઢું ખાવાનો રિવાજ શેના માટે હતો? તો આપણે જે નોનવેજ નથી ખાતા, શુદ્ધ શાકાહારી છીએ, એને B12ની આજ બધાને કમી દેખાય. પહેલા આપણે બધાએ વાસી રોટલી આગલે દિવસે થઈ જતું, બધાએ છોકરાઓને સવારમાં ગોળ રોટલી મળી જતી, એ આપણે ખાઈ લેતા. એટલે ત્યાર ક્યાંય સાંભળ્યું નહોતું. અત્યારે ગરમ ગરમ પાઉં ને એવું, બ્રેડ ને એવું ખાતા થઈ ગયા, B12 ને બધું ઘટતું થઈ ગયું. પાણી આરો વગર ના પીતા. આપણે હાંડવો ઢોકળા 2 દિના જ બનતા, એટલે ટાઢા ખાતા, એટલે એમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય. એ બેક્ટેરિયા એ શું થયું? જીવાણુ થયા, એક જાતનું નોનવેજ થયું, પણ એ આપણા માટે માન્ય છે. એટલે B12 નો ઘટે. એટલે ઠંડુ ખાવાનું હોય ને એટલે એક દિવસ એવો રાખવાનો હોય કે એ દિવસે આખા દિવસમાં ગરમ વસ્તુ એક પણ નહીં ખાવાની, ફક્ત ને ફક્ત ઠંડી જ ખાવાની. તો એ તમારી શરીર માટે બહુ જ આવશ્યક હોય. એટલે આવા નિયમ હતા. પણ અત્યારે તો આપણે નથી માનતા, પણ જે માને છે ને એ બહાર જઈને તો પાછા ગરમ ખાઈ આવે, પાછા ચા પૂરતી છૂટી રાખે, એવું બધું ગતકડું કરીએ છીએ ને એમાંથી આપણે છૂટી. પણ જો આ જ વસ્તુ સાયન્ટિફિક રીતે સમજાય તો એકે નિયમ પાડવા આપણને અઘરા ન પડે. પણ આપણને મળેલા ગુરુ છે, હવે આપણે કોઈ કસોટી કરવા ગયા નથી, ક્યાં એમનું સજેશન સિલેક્શન કરવા ગયા નથી, કોઈનું સજેશન લીધું નથી ને સિલેક્શન કર્યું. એમણે આપણને સિલેક્ટ કર્યા. આપણી તો એટલી બધી કૃપા બાપા કે ને, સાકરનો ગાંગડો બગાસું ખાતા મોઢામાં આવી ગયો, એમ આપણે કંઈ કરવા નથી ગયા. એમણે આપણને સ્વીકાર્યા છે, અને હવે ખાલી આપણી એટલી જ ફરજ છે કે આપણે એમને વફાદાર રહી. સાધન કેટલું થાય એ જરૂરી નથી, આપણી નિષ્ઠા કેટલી રહેશે ને એ જરૂરી છે. એટલે આમ તો આપણું નહીં, પણ પરોક્ષનું, એટલે સામાન્ય જગતની પ્રાર્થના, ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હોના. સૌથી પહેલું આપણને મળેલા ગુરુમાન વિશ્વાસ રાખવો ને આપણા માટે સર્વશ્રેષ્ઠ સાધન ને નિયમ. મને તો આ લાગે છે કે ગમે તેવા ભાઈના ઘણા પ્રવચનમાં આપણે પહેલા સાંભળતા આવતું
કે આપણને કઈ તકલીફ પડે તો કે ભૂવા ભામટા હનુમાનજી આ તે કર્યા કરતા મહારાજ પાસે માંગો. સકામ જ થવું હોય તો મહારાજ પાસે થાવ, બીજા પાસે તો નહીં જ. તો એટલી નિષ્ઠા તો રાખીએ. નિષ્કામ થવાનું છે, પણ બધાની એટલી કેપેસિટી ન હોય તો મહારાજ સિવાય તો નહીં જ. આજના આટલા એજ્યુકેટેડ યુગમાં આટલા કારણ સત્સંગમાં ખૂચ્યા પછી આપણી અંદર નાના નાના ખાંચા રહી જતા. હજી આપણને એમ હોય કે મારી દીકરીને નજર લાગી, મારી વહુને. આ તો હું જો બોલું તો કોઈ બંધ બેસતો, હું તો અમથી અનાયાસી દ્રષ્ટાંત કેમ આપું એટલે સમજાવતી હોય. પછી એકાદ નાનો કાળો દોરો બાંધીએ કે આને નજર ન લાગી જાય એના માટે. તો આ બધી ઉપાસના ભંગ જ છે. મોટી મોટી હું હનુમાનજી પાસે જાઉં ઉપાસના જાય એવું નથી, પણ મને કંઈ પણ સારું થઈ જશે ગમે તે થાય એમાં મારી શ્રદ્ધા એક આટલી રત્તી ભાર તૂટી એ મારી ગુરુ નિષ્ઠા ગઈ. ગુરુ ગોવિંદ દોનો ખોળેમાં ગુરુને જ પગે લાગવાનું છે. બધી વાત પછી પહેલા હું ગુરુના ચરણને પકડીને તો રાખું, બસ આ અગત્યનું છે આપણા માટે. એ બધું આગળ ઈ જ કરશે, કારણ કે ગોવિંદને એટલે પગે લાગવા ના પાડી કે ગુરુ વગર, બાપાએ કીધું ને કે પરબારી મહાપ્રભુજીને સુખ તો લઈ જ શકાતું નથી. ગુરુના માધ્યમ વગર પામી જ ન શકીએ, અને આપણી કોઈ કેપેસિટી નથી. પહેલી વાત જ છે કે એ જગ્યાએ પહોંચવા સુધીની આપણી કોઈ પાત્રતા નથી. તો જેમ ગરુડની વાત આવે છે ને, એની જેમ છે કે ગુરુ આપણને લઈ જાય ત્યારે આપણે જઈ શકીએ છીએ. એટલા માટે ગુરુ નિષ્ઠા અગત્યની છે. અને નિયમ લેવો તો એક ખાસ આ લેવો કે ક્યારેય શ્રદ્ધામાં આપણને હચુડચું નથી. ગમે એવી પરિસ્થિતિ આવે, કલ્યાણ સંઘજીને તો 6 મહિના અડધું જ કરેલા, તોય એને જરાય મનમાંથી નિશ્ચય નથી લેગો. એવા ઘણા ભક્તો થઈ ગયા કે જેને એવી રીતે કરેલું હોય તો એમણે એમનો નિશ્ચય ન ડગાવ્યો. એક ભક્ત હતા, ગોવિંદરામ નામ હતું, સાધુ કથા ભક્ત હતા. તો એ ગોવિંદરામ હતા, એને કઈક ગૃહસ્થ હતા, એને મમતામાં એટલે સ્નેહ કુટુંબમાં કઈક એના ભૂલ થઈ ગઈ હતી. તો મહારાજે એને દૂર કરેલા. તો એ તો કોઈ વાતે માની જ નહીં, આવી જ દર્શન કરવા તો આવી જ. પછી ઘણા વખત પછી મહારાજ પૂછે છે, બધાને કીધેલું કે આને અડધું જ કરવાનું, તો કે તમને બધા આટલા અડધું જ કરીને એવું કરે તો તમે કેમ આવો છો? કે તો કે શું કરું, કે મારામાં દોષ છે ને એવો તમારામાં દોષ છે. મહારાજને કેવો તો કે મારાથી જેમ આ ભૂલ થઈ છે ને, એમ કે એ તમારામાં દોષ છે. તમે મારા હૈયામાં પેસી ગયા છો, એ નીકળતા જ નથી. તમારા હૈયામાં જ નીકળી જાઓ તો અહીંથી નહીં આવો. એટલે કે એને અપમાન સહન કરવા છતાંય એને મહારાજનો આશરો ન મૂક્યો. પછી મહારાજ એની ઉપર ખુશ થઈ ગયા, કલ્યાણ સંઘવી ઉપર ખુશ થઈ ગયા. એવી રીતે મહારાજનો દ્રઢ આશરો આપણે બાપાની વાતમાં કે એમાં આવે છે ને, ક્યાં વૃંદાવન કે ઓલા આચાર્ય મહારાજ પાસે જાય છે દામોદર ભક્ત, કે દરરોજ દર્શન કરવાના. એને એવું નિયમ લીધું હોય કે આચાર્ય મહારાજના દર્શન કરીશ પછી જ જમીશ. અને પેલા એને એવી ટેક લીધી હોય, પત્ની ધામમાં જાય ત્યારે આચાર્ય મહારાજના પત્ની નહોતા, એટલે એમ કે હું બીજા લગ્ન નહીં કરું. અને પછી પહેલાના જમાનામાં કરતા, એટલે બીજા લગ્ન કરે છે. એટલે એને રામ પ્રતાપભાઈ લગભગ દરરોજ એની પાછળ દોડે, મારવા દોડે. કિસ બ્રહ્માંડથી સસુર લઈ આવ્યો, એટલે એમ કે આ બ્રહ્માંડની તો બધી તે બેન દીકરી બનાવી હતી, તો તું કયા બ્રહ્માંડમાંથી હવે લઈ આવ્યો? એમ તોય ઓલા ભાગી જાય, પણ એ દર્શન કર્યા વગર જમે નહીં. કેટલું અપમાન સહન કર્યું હશે ને, તો એ કેવી નિષ્ઠા રાખી. એટલે આ જે સૂક્ષ્મ સમજવાનું છે ને, હવે તો મને એવું લાગે છે મારા માટે તો આ જરૂરી છે. સહનશીલતા, ક્ષમા, ક્રોધ. ક્ષમા એ કીધું છે ને, ક્ષમા વિરસ્ય ભૂષણમ. નાની વાત નથી હોતી. એ તો જયારે આવે ને ત્યારે આપણને ખબર પડે છે કે કેટલી આપણી તૈયારી હોય છે. મહારાજને મુક્તોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણામાં આવા ગુણોનો વિકાસ થાય, ને ખાસ કરીને ગુરુ પ્રત્યે ક્યારેય અનિષ્ઠાનો, અશ્રદ્ધાનો ભાવ ન થાય, અને આપણી શ્રદ્ધા બળવત્તર થતી જાય. વિશેષ વિશેષ એમનો રાજીપો આપણી પર ઉતરતા રહે, એવા આપણે પ્રસન્નતાના સાધન કરી શકીએ. સાધને રાજી નથી થતા, પણ એમને સહેજે સહેજે રાજી થઈ જવાય એવું આપણું વર્તન વાણી બને. અને જેમ બને એમ એમના સિદ્ધાંતોને જીવનમાં ઉતારી બીજા બે જીવને પણ આ લાભ લેવડાવી શકીએ આપણે. કારણ કે એ એક રાજીપો છે ને કે મેં તો લીધો પણ બીજા 4 નહીં, આ લાભ લેવડાવું. જો ત્યાંય આપણી પાછા સ્વાર્થી કપટી હોય. ઘણી વાર સેવામાં આપણે એવું કરી નાખીએ કે હું કરું કે મારા દેહના સગાને પકડી આવું, પણ ના, વિશાળ દ્રષ્ટિ બનાવો. એ સારો સત્સંગ છે, એ મારો જ છે. હજી હું ને મારું ના ભાવ ન નીકળે ત્યાં સુધી આગળ ન વધીએ.
બીજાની સહભાગી બનાવતા શીખીએ. મહારાજની મુક્તોમાં જેટલો એમનો આપણા ઉપર પ્રસન્નતા થાય એવા હું સાધન કરી શકું, અને મુક્તોમાં જેવા ગુણ છે નિર્મળતાના, એવા ગુણ મારામાં આપણા સૌમાં વિકસે એવી મહારાજની મુક્તોના ચરણમાં પ્રાર્થના સાથે વાણીને વિરામ આપું. મારાથી બોલવામાં, સિદ્ધાંતમાં, વાતમાં ક્યાંય ફેર પડતો હોય અને કંઈ ખોટું બોલાઈ ગયું હોય તો મહારાજ મુક્તોને આપ સૌના ચરણોમાં માફી માંગુ. જય સ્વામિનારાયણ.